નમસ્કાર. આજે આપણે સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત શ્રી પ્રેમાનંદજી મહારાજના એક સુંદર સત્સંગ પ્રસંગ વિશે ઊંડાણપૂર્વક વાત કરીશું. હા, નમસ્કાર. આ ખરેખર ખૂબ મહત્વનો વિષય છે. બરાબર. આપણો મુખ્ય હેતુ એ છે કે આ સત્સંગમાંથી ખાસ કરીને નામ જપ અને આધ્યાત્મિક સાધના વિશેના જે મુખ્ય વિચારો છે તેને સમજવાનો પ્રયાસ કરીએ. ચોક્કસ. ચાલો શરૂ કરીએ. તો સ્ત્રોતમાં નામ જપની જે શક્તિ છે એના પર બહુ ભાર મૂકવામાં આવ્યો છે. અને એક સવાલ પણ હતો કે શું કોઈ ચોક્કસ સંખ્યામાં, માનો કે લાખોમાં, જપ કરીએ તો ભગવાનનો, જેમ કે રાધારાણીનો, સાક્ષાત્કાર થઈ જાય? હા, આ પ્રશ્ન ઘણા સાધકોના મનમાં હોય છે. પણ મહારાજજીનો જવાબ જુઓ, કેટલો સુંદર છે. એમણે સ્પષ્ટ કહ્યું કે સાક્ષાત્કાર સંખ્યા પર નહીં, પણ ભાવના પર નિર્ભર છે. ભાવના પર. એટલે કે જેવી ભાવના કરશો તેવી સિદ્ધિ થશે. મુખ્ય વાત એ છે કે નામ જપ કરવાથી આપણું અંતઃકરણ શુદ્ધ થાય છે. અંતઃકરણ શુદ્ધિ. હા, પાપ હોય, ખોટી કામનાઓ હોય, મનમાં જે દ્વંદ્વો ચાલતા હોય ને, એ બધું શાંત થાય છે, દૂર થાય છે. અચ્છા. અને એક અદ્ભુત વાત એ પણ કહી છે કે નામમાં એટલી શક્તિ છે કે તે નામીને, એટલે કે જેનું નામ આપણે લઈએ છીએ, એ પરમાત્માને એમને પણ વશમાં કરી શકે છે. શું વાત છે! નામમાં આટલી શક્તિ? હા, સ્ત્રોતમાં લખ્યું છે એમ, નામ એવું છે જે નામીને આધીન કરી લે છે. આ બહુ ઊંડી વાત છે, ખરું ને? ખરેખર. આ ભાવના અને શુદ્ધિની વાત તો સમજાય એવી છે, પણ પછી પેલું જે ઘણા લોકો અનુભવે છે કે ભાઈ નામ જપ શરૂ કર્યા પછી તકલીફો ઓછી થવાને બદલે જાણે વધતી હોય એવું લાગે. હા, એ પણ એક મહત્વનો મુદ્દો છે. સ્ત્રોતમાં પણ ઉલ્લેખ છે કે વિપત્તિ પર વિપત્તિ વધતી જ જી રહી છે. આવું કેમ? આ તો વિરોધાભાસ જેવું લાગે. બરાબર. અહીં પ્રારબ્ધ કર્મનો સિદ્ધાંત સમજવો પડે. પ્રારબ્ધ એટલે શું? કે જે કર્મોનું ફળ આપણને આ જન્મમાં મળવાનું શરૂ થઈ ગયું છે. ઓકે. જે તીર છૂટી ગયું છે એને એકદમ રોકી ના શકે, શરૂઆતમાં તો ખાસ. મહારાજજીએ સરસ ઉદાહરણ આપ્યું છે. માનો કે આપણું પાપનું પોટલું 1 કિલોનું હોય અને આપણો નામ જપ ખાલી 25 ગ્રામ જેટલો હોય, તો એ કેવી રીતે દબાવી શકે? વાત તો સાચી છે. 25 ગ્રામ ક્યાં ને કિલો ક્યાં? એટલે વધુ જપની જરૂર પડે. કદાચ 1.25 કિલો નામની જરૂર પડે, એમ સમજાવ્યું છે. એટલે સાર શું? કે નામ જપના પરિણામ પર ધ્યાન નથી આપવાનું, નામ જપ પર ધ્યાન આપવાનું છે. ઓહ, એટલે કે ક્રિયા પર ફોકસ, ફળ પર નહીં. બિલકુલ. બસ નિષ્ઠાથી જ જપ કરતા રહેવાનું. સારું. આ તો થઈ બહારની પરિસ્થિતિઓની વાત, પ્રારબ્ધની. પણ જપ કરતી વખતે અંદર જે ચાલે છે એનું શું? ક્યારેક બહુ રડવું આવે, પછી અટકી જાય અને મનમાં નકામા વિચારો સતત આવ્યા કરે. હા, જેને સ્ત્રોતમાં ભિન્ન ભિન્ન પ્રકલ્પ કહ્યા છે. જાત જાતની કલ્પનાઓ, વિક્ષેપો. બરાબર. આ અંદરની ઉથલપાથલ કેમ થાય છે? જુઓ, આનું કારણ છે આપણા મન પર 3 ગુણોનો પ્રભાવ: સત્વ, રજસ અને તમસ. અને મનનો દ્વૈત સ્વભાવ પણ ખરો. સારું ને ખરાબ બંને તરફ ખેંચાય. હા, એ તો છે. જ્યારે સત્વગુણ વધે ત્યારે ભજનમાં મન લાગે, આનંદ આવે. રજોગુણ વધે તો ભોગ વિલાસ યાદ આવે. અને તમોગુણ હોય તો આળસ ને ઊંઘ આવે. નામ જપ શું કરે છે? શું કરે છે? એ ધીમે ધીમે આ ગુણોથી ઉપર ઉઠવામાં મદદ કરે છે. મનને શુદ્ધ કરે છે. જૂના જે સંસ્કારો ભરેલા છે ને, એને બાળે છે. જે ખરાબ વિચારો આવે છે એ? હા, એના વિશે મહારાજજીની વાત બહુ રાહત આપે એવી છે. એ કહે છે કે તે આવી નથી રહી છે, તે નીકળી રહી છે. મન તેને ડિલીટ કરે છે. અચ્છા. એટલે એ કચરો બહાર નીકળી રહ્યો છે એમ સમજવું. બરાબર. એ નવા વિચારો નથી, પણ જૂનો ભરાવો ખાલી થઈ રહ્યો છે. આ શુદ્ધિકરણની પ્રક્રિયા છે. એટલે ધીરજ રાખવી બહુ જ જરૂરી છે. ધીરજ રાખવી. અને સાથે સાથે જો આપણા રોજિંદા કામ પણ ભગવાનને યાદ કરીને ભગવત ભાવથી કરીએ, તો એ પણ ભક્તિ જ બની જાય છે. વાહ! એટલે આખી વાતનો સાર એમ નીકળે છે કે શ્રદ્ધા અને સાચી ભાવના હોય, નિષ્ઠાપૂર્વક નામ જપ કરતા રહીએ, તો ભલે બહારથી તરત પરિણામ ન દેખાય કે મનમાં ગળમથલ ચાલતી હોય, હા, પણ આખરે એ આપણામાં પરિવર્તન લાવે છે, હા, શુદ્ધિ કરે છે. યસ, એની શક્તિ અપાર છે. બિલકુલ સાચી વાત. અને અંતમાં એક વિચાર ઉમેરવા માંગીશ. ભલે આ રસ્તા પર પ્રારબ્ધ ભોગવવા પડે, મન સાથે સંઘર્ષ કરવો પડે, પણ આ સ્ત્રોત સ્પષ્ટ કહે છે કે સતત
અને શ્રદ્ધાપૂર્વકનો નામ જપ હા, એ માત્ર મુશ્કેલીઓ દૂર કરવાનો રસ્તો નથી, પણ પરમાત્માના એ સાચા સ્વરૂપનો અનુભવ કરવાની ચાવી છે, જે આપણી ઇન્દ્રિયો અને કલ્પનાની બહાર છે. સ્ત્રોતમાં કહ્યું છે ને, બિનુ હરિ ભજન ન ભવ તરી, યા સિદ્ધાંત પેલ. એટલે કે હરિના ભજન વગર આ સંસાર સાગર તરી શકાતો નથી. આ સિદ્ધાંત અટલ છે. ખૂબ સરસ. આ ખરેખર પ્રેરણાદાયી છે. હા. તો આજની આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચાનો આધાર હતો ગુજરાતીTV.com પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગ પ્રસંગની સામગ્રી. હાજી. અને આશા રાખીએ છીએ કે અમારા તમામ ગુજરાત પ્રેમી શ્રોતાઓને આ ચર્ચા ગમી હશે અને ઉપયોગી નીવડી હશે. અમારી ચેનલને લાઇક કરવાનું, મિત્રો સાથે શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને આપના વિચારો, પ્રતિભાવો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. રાધે રાધે. રાધે રાધે.